પાણીનો પ્રવાહ ચાલુ જ જાય, સ્વભાવ જ છે. ચીડનારા પાણી ચાલવું એનો સ્વભાવ. ગતિનો સ્વભાવ. ગતિ એનો. સમજવું બુદ્ધિ તીવ્રતા. જેટલી તીવ્ર બુદ્ધિ એટલે જીવ ભાવજળ. જડતા વધારે. જેટલી રુચિની તીવ્રતા એટલું જીવ ભાવ પાકો. રુચિ ભાવના ઓળખવાની જરૂર નથી, રુચિ બુદ્ધિ ઓળખવાની જરૂર. જે કઈ સત્ય દેખાય છે, જે કઈ સત્ય કોણ કહે છે? રુચિ હું એ જ જીવ છે. આખું બ્રહ્માંડ દ્રશ્ય છે જેનું, જેના બ્રહ્મ ઉત્પન્ન થયું છે, જેના બધું જ જગત કેમ બ્રહ્મ જ હતું, ઉત્પન્ન થયું. એ સત્ય લાગે ત્યાં સત્ય લાગે, ઉત્પન્ન થયેલા ન લાગે. એ ઉત્પન્ન થયું છે જીવ ભાવ, એને સત્ય લાગે. પ્રકૃતિ સત્ય લાગે, આત્મા સત્ય લાગે. પ્રકૃતિ શું માણસ ના હોય જાણે પહોંચી માણસ છે. દાખલો આપો, એક હાથી ચિત્ર દોર્યું, ગમે ચિત્ર ફોટો જોડો પણ છબી થોડા કે નાખો છોકરાના બચાવવાનું કરવાનું. છવી તત્વ એમાં થઈ જાય ને, છવી તત્વ મારો છોકરો છે, એક છોકરા કે નાખો છવી. મને આ છોકરો ટુકડો છે, ખબર પડે એવું નહીં. છબીમાં એક તો છે જ ને. એક આ ટુકડો આખો એ તો આકાર છે, ટુકડામાં આકાર છે. ચોખ્ખા શું થયું કે વ્યાપક તત્વ છે, સ્થિર તત્વ કહેવાય. આકાશ સ્થિર છે ને, ગતિ નથી. તો ગતિ માત્ર પ્રકૃતિ છે. એવું છે સ્થિર પણ કેવું છે કે આમાં કઈક કોઈ હલનચલન બંધ થઈ જાય તો શેષ વધે કહેવાય. આંખમાં ગતિ છે, કાનમાં ગતિ છે, નાકમાં ગતિ છે, હાથમાં ગતિ છે, પણ ઘણી કે સ્થિર ના બેસ. આખી પ્રકૃતિ ગતિશીલ જ છે, સતત. બે ના સ્થિર ના બેસ. પાર સ્થિર હોય તો અંદરમાં ચાલો. બધા શરીર સ્થિર કરે છે, અંદર જાઓ મનમાં સંચાલિત સમાધિ કરે તો સ્થિર થાય. એ એટલો કરી સમાધિ કરે સ્થિર થાય. સમાધિ જ્ઞાન થઈ જાય. બુદ્ધિ ઘડે, બુદ્ધિ ઘડે. એના અંતરમાં જે બુદ્ધિ આકાર છે ને એ બહાર લાવો. પોતાનું પોતે રાખે, આપણે આકાર બહાર લાવો, બાકીનું કાઢવું. વધારાનો ભાગ કાઢી નાખે. વધારાનું જે વેસ્ટેજ છે એ બહાર કાઢી આકાર લાવો એટલે આત્માના માયાની કાઢી આત્મા બહાર લાવો. એવું બધા તક છે. જીરો સારો જીરો ઘડી નહીં મળતો. તમારે સમજણ છે તો રૂપિયો કેવું કરો? ચોરાસી એવું છે. શાંતિ બાપા હતા, ભગવાન કે આપણે કે છે, ભગવાન કે છે તો તમાકુ ખાતા હતા, એ કેન્સર શરૂ થયું. તમાકુ થાય એક તો ખબર છે કે ભગવાન તમાકુ કેન્સર ના થતું. વાસના ખબર છે કે ભગવાન છે. વાસના કોઈ આત્મા આધ્યાત્મ પડે જાય. વૃત્તિ આમ તેમ ગમે તે મૂળો હોય તારો રમાડી જાય. એ ઓળખતા નહીં વૃત્તિને. તો હાલ તમે જીવતા જાગતા રમાડ પછી ચોક થઈ જાય એ ક્યાં ખબર છે. હાલ જીવતા જાગતા આત્માની ખબર છે, ભગવાન મહિમા સમજો છો તો એ રમાડે તો ખબર નહીં આપણને કોણ રમાડે. શાંતિભાઈ કે
બધા માના પેટમાં જ છે જીવ પ્રાણમાં તો જીવનમાં દેખાતો માય એટલે માય વાસના એની અંદર રમ્યા કરે વાસનાના શબ્દોમાં અંદર રમ્યા કરે આત્મા કીધા કરે કેટલા કોણ તક્ષ મનુષ્ય જીવનમાં વેડફાય નહીં એટલે પરમાત્મા એટલા માટે આવે જ્ઞાન કરવા માટે નહીં જ્ઞાન ટાળવા માટે આવે જ્ઞાન બધાવો નહીં જ્ઞાન દેખાશે તો તમે સાથે મદદ કરશો વાત કાઢવા માટે મગજ થવાનું મોક્ષી થવાય મોક્ષી મગજ જરૂરી થવાય ખબર છે જેટલા જીવ છે આમ જ સેવા છે ને મારા પર દેવા તો સેવા કે વાસના ચોથી ચો જશે જે કરવાનું પછી આપણે પુરુષ તો વાસના ભાજે જનાર થશે તે વાસના જીવે તો જાય કાચી ના જાય ગરુડ ગઈ જાય વાસના સમજાય વ્યાખ્યા શું કરી કે વાસના લૂલી છે હવે કઈ કામ ના કરી શકે આમ જો તે જોયા એની ઈચ્છા પણ થાય નહીં શક્તિમાન નહીં ઈચ્છા કરવા શક્તિમાન છે દેખે છે બધું સંસારના વિષય ભોગ દેખે છે હવે વાંધો અમને ખબર બેરી ને પરત એટલે આ શું બતાય તો સમજાય આખર તે કરે આત્મા ક્યાત્મા વાસના કે કરે વાસના રુચિ વાસના એટલે રુચિ વાસના શબ્દ કમી ગયો ગમતો વાસના શબ્દ કમી ગયો આત્મા રુચિ છે સંસાર ભોગવે છે આત્માનો સંસાર નથી આકાશ છે આકાશ છે સંસાર છે સૂર્યપ્રકાશ નો સંસાર છે આત્મા સંસાર હોય જાગો ત્યાગ વાળો સમય છે